હેલો મિત્રો, હું રાધા આશા ફરી એક નવા વિડીયો સાથે આવી ગયો છું અને હું આવી ગયો છું આમ વાડી વિસ્તારમાં. કોઈની વાડીએ તો નથી આવી, પણ આમ વાડી વિસ્તારમાં આમ આવી ગયું છું આગે. અહીંયા તો એક નદી જેવું છે, અહીંયા શેક ડેમ પણ છે. કોઈની વાડીએ કોઈના ઘરે સફેદ ફૂલ હોતા નથી, પણ અહીંયા સફેદ ફૂલનું ઝાડ આવી ગયું. કેમેરામેનની વાહે પણ છે એક સફેદ ફૂલનું ઝાડ. ચાલો તો આગળ જઈએ. અહીંયા ઘણી બધી બોરડી પણ છે. સાવ જંગલમાં આવી ગયા છીએ. નદી હાથમી ગયો છે અને હું તમને આ વિડીયો બતાવું છું. અહીં પણ સાઈડ ખેતરું છે, અહીં પણ સાઈડ નદી છે. અહીંયા ઘણા બધા ઝાડ હતા, તે સુકાઈ ગયા છે. એટલામાં લખી બોરડ્યું છે અને તેમાં આવા જેવા ફૂલ આવ્યા. કેરીના મોરમાં પણ આવા જ ફૂલ હોય છે. આ નથી આવ્યું, આવા જ ફૂલ હોય છે કેરીના મોરમાં પણ. ચાલો તો આગળ જાય. આ પણ સફેદ ફૂલનું ઝાડ લાગે છે, એના પાંદડા જે જોઈને ખબર પડે છે. ચાલો આગળ જાય. અહીંયા એક પાઇપ ફિટ કરી દેવામાં આવી છે. આગળ ક્યાંક નદી છે એટલે આગળ પાણી હોય તો ત્યાં ફિટ કરવામાં આવી છે. ચાલો આગળ જાય. 2 મિનિટ. કેટલો સુંદર મજાનો પાણો મળ્યો મને. ચાલો આગળ જાય. આવડી આ વન તુલસી છે. એ પાછું સફેદ ફૂલનું ઝાડ આવી ગયું છે. એટલે મસ્ત સુંદર આવે છે આમાંથી. ચાલો આગળ જાય. અહીંયા કડવા લીમડો પણ છે. અહીંયા કરમદી નથી, આ બીજું જ છે. આવું કાંક કાળું કાળું છે આમાં. ચાલો આગળ જાય. અહીંયા પાછો કડવો લીમડો આવી ગયો છે. પાછી કરમદી જેવા ઝાડ આવી ગયા છે. ચાલો તો આગળ જઈએ. વન તુલસી છે લકડી અને બોરડી. અહીંયા માથાની સાઈડ બાજરો છે, હું જોઈ આવું. ઉપર બાજરો જ છે અને વરસાદ પણ આવી જ ગયો છે. ચાલો તો આગળ જઈએ. આવડે અક્રમદી લાગે. ચાલો આગળ જઈએ. અહીંયા કડવા લીમડો, પાછી વન તુલસી આવી ગયું છે એવું લાગે. અહીંયા કરમદી ને એવું બધું અહીંયા છે, ઘણી બધી વસ્તુ. અને એક બોરડી છે, તેમાં બોર પણ આવી ગયા છે. આ બોરડીમાં પણ કાચા બોર છે. ઘણા બધા બોર છે પણ કાચા છે. પાકા હોત ને તો હું રહેવા ન દઈશ. રાવણા જેવું લાગે. નહીં, રાવણા નથી. પાછું અહીંયા સફેદ ફૂલનું ઝાડ આવી ગયું છે. ચાલો આગળ જઈએ. પાછી બોરડી આવી ગઈ છે, એમાં બોર છે પણ કાચા છે ઓલા જેવે. ચાલો આગળ જઈએ. અહીં અંદર ખાખરો ને એવું ઘણું બધું હોય છે. મોટો બધો ખાખરો પણ છે. અને આ ઝાડનું નામ તમને ખબર
હોય તો મને કોમેન્ટમાં જણાવજો. જલ્દી ચાલવા મળીએ. અહીંયા દીપડાનો ને એમનો જ ઇલાકો છે આ. ચાલો આગળ જાય. પાછો મોટો બધો ખાતો આવી ગયો છે. જંગલમાં આવેલા જવાનું મજા જ આવે છે. પછી બીક પણ એટલી જ લાગે. આગળ જાય. તો અહીંયા ઉંબડી પણ છે અને તેનું ફળ પણ આવી ગયા છે. તે પાકી જાય પછી લાલ થઈ જાય છે. પછી તેને ખાવામાં આવે. હું તમને લઈને જ બતાવી દઉં ડાયરેક્ટ. અંબાઈ તો અંબા છે તો નહીં. ચાલો અહીંયા છે તે બતાવી દઉં તમને. આમ લુમખા આવ્યા છે. મેં પણ પહેલી બીજી વાર જોયું છે. આ પ્રકાર કાકાઓ ફળ આવે છે. તે પાકી જાય પછી ખાવાની મજા આવે. મેં ખાધું હતું એકવાર પણ મને ભાવ્યું નહીં. તમને ભાવતું હોય તો લાઈક કરી દેજો. આહા, આ તો કાંટાનું એક ઝાડ છે. કાંટાળું ઝાડ. ખાખરો આવી ગયો છે. ચાલો આગળ જાય. સફેદ ફૂલનું ઝાડ આવી ગયું છે. ચાલો જલ્દી આગળ જઈએ. સામે બધું તો સરખું દેખાડવું હશે. આ તમે મોટું બધું ઝાડ છે તે સરળનું ઝાડ છે. આવા અહીંયા ઘણા બધા ઝાડવા છે સરળના. આવું કાંક સરળનું ઝાડ આવ્યું છે. ચાલો આગળ જઈએ. સરળનું ઝાડ છે તે ઘણું મોટું છે. ચાલો આગળ જઈએ. સરળનું ઝાડ પણ જોઈ લીધું. ઉપરની સાઈડ ખજૂરી ને બધું છે. અહીંયા ફળનું ઝાડ પણ છે. મેં તો ઘણી બધી વાર જોયું છે ને તમને પણ મેં બતાવ્યું છે. ચાલો આગળ જઈએ. અહીંયા મોટું બધું ઝાડ છે તે હાગનું ઝાડ છે. અને પાછું ફૂલનું ઝાડ આવી ગયું છે. અહીંયા પણ ફૂલનું ઝાડ છે. કોણ વાવી ગયું એટલા બધા ફૂલના ઝાડ? આગળ જઈએ. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. રામ રામ ને સીતારામ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો. તેવી રીતે ઘણા બધા વિડીયો જોતા રહો.